Hello, my dear students. This is Nishant Katira, and you are watching Katira classes. આ વિડિયોથી આપણે સ્વાધ્યાય 2 સ્ટાર્ટ કરવાના છીએ, જેમાં વિભાગ સી અને ડી ના પ્રેક્ટિકલ સમ શીખશું. જો વિભાગ સી અને ડી માં ઘણી બધી થિયરી છે, ક્વેશ્ચન આન્સર્સ છે, એ હું નહીં કરાવું કારણ કે રીડ કરવાના છે, તમારે રીડ કરવા પડશે. બરોબર? હવે રીડ તો હું ન કરાવું. પ્રેક્ટિકલ सम्स જેમાં તમને તકલીફ થતી હોય, સમજાતું ઓછું હોય, એવા सम्स હું કરાવી શકું. તો થિયરીના ક્વેશ્ચન્સ તમારે જવાબદારી ઉપાડવાની છે, પ્રેક્ટિકલ सम्सની જવાબદારી હું ઉપાડું છું. ઓકે, સાથે મળીને કામ કરશું, જોરદાર રિઝલ્ટ આવશે. તૈયાર છો ને? અને બીજું કે અકાઉન્ટનો ફૂલ સિલેબસ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર છે અને દરરોજના હજારોમાં વ્યૂઝ આવે છે અકાઉન્ટના વિડીયોઝ ઉપર. ફાઇનલ અકાઉન્ટ્સ ને તો એવા જોવાય છે કે જાણે તૂટી પડ્યા છે વિદ્યાર્થીઓ આપણા ફાઇનલ અકાઉન્ટ્સ ઉપર, વાર્ષિક હિસાબ ઉપર. કારણ કે આપણી એકમાત્ર ચેનલ છે ગુજરાતની કે જેના ઉપર કોઈ પણ સબ્જેક્ટનો ફૂલ સિલેબસ, એકે એક ચેપ્ટરનો એકે એક સમ અપલોડ કરવામાં આવે છે, અને જેથી કરીને વિદ્યાર્થીઓ ગમે ત્યારે કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ સમ શીખી શકે છે. વિદ્યાર્થીઓને ખબર જ છે કે ક્યાંય અટકશું, નિશાંત સર છે જ અમારી સાથે, એનો વિડીયો જોઈ લેશું એટલે આવડી જશે. આટલું કોન્ફિડન્સ ગુજરાતના સ્ટુડન્ટ્સમાં છે. તો હવે તમારું કામ છે કે હજુ જે સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાયેલા નથી એમને આપણી સાથે જોડો, વધારેમાં વધારે સ્ટુડન્ટ્સને આપણી ચેનલ ઉપર લાવો, કારણ કે બધું ફ્રીમાં છે અને બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન આપણી ચેનલ ઉપર મળે છે ફ્રીમાં. કોઈ જાતના ચાર્જીસ નથી, કોઈ બેચ નથી, કોઈ કોર્સ નથી, કોઈ મટીરિયલ નથી. એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ફ્રીમાં તમે શીખી શકો છો. તો જો તમે વધારે સ્ટુડન્ટ્સને લાવશો તો આપણી ચેનલ પણ ગ્રો થશે અને તમે પણ કંઈક સારું કરશો એનો તમને ફીલ થશે, મજા આવશે કે યાર મેં કંઈક સારું કર્યું, કોઈકને વિદ્યા આપવામાં મેં હેલ્પ કરી, વિદ્યા મેળવવામાં. સમજાણું? તો એ એક બહુ મોટું કામ છે. તો તમારી જવાબદારી છે આપણી ચેનલને ગ્રો કરવાની. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. एक्सरसाइज 2 सेक्शन सी एंड डी. સૌથી પહેલા સરસ મજાનો થોટ, તડપ હોની चाहिए कामयाबी की, वरना सोच तो हर कोई लेता है. કામયાબી, સફળતાની તડપ હોવી જોઈએ કે ભાઈ મારે સફળતા મેળવવી જ છે, કંઈ પણ થાય, ગમે એટલા ભોગ આપવા પડે, ગમે એટલી મહેનત કરવી પડે, જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં, મહેનત કરતો રહીશ. આવી તડપ હશે ને ત્યારે જ સફળતા મળશે. બાકી ઈચ્છા તો બધા રાખે કે હું પણ પહેલો નંબર લઈ લઉં ને મારા પણ 90% આવી જાય ને હું પણ પૈસાદાર થઈ જાઉં, મને સારી નોકરી મળી જાય, મારો બિઝનેસ સેટ થઈ જાય. તો એવું ન થાય. એના માટે ભોગ આપવું પડે, સંઘર્ષ કરવું પડે, તડપ હોવી જોઈએ પોતાની અંદર, ત્યારે આ બધું થાય. ઓકે, તો સરસ મજાના થોટ સાથે આપણે વિભાગ સી ના લિમિટેડ सम्स છે. ક્વેશ્ચન નંબર 11, કારણ કે પહેલા 10 સમ થિયરીના છે જે તમારે કરવાના છે. યુ હેવ ટુ ટેક યોર રિસ્પોન્સિબિલિટી, અન્ડરસ્ટેન્ડ યોર રિસ્પોન્સિબિલિટી ટુ રીડ ઓલ ધ ક્વેશ્ચન્સ ઓફ ધીસ ચેપ્ટર એન્ડ આઈ વિલ ટીચ યુ પ્રેક્ટિકલ सम्स. જો કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે કે સહવિચરણ એક્સ વાય નું 120 હોય, પ્રમાણિત વિચલન x નું 12 અને y નું પ્રમાણિત વિચલન 15, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y, તો r શોધો. કેટલો સહેલો દાખલો, સ્મોલ ફોર્મ્યુલાસ. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કારણ કે મોટા सम्स તમે કરી લ્યો છો, જે તકલીફ થાય છે નાના સમની થાય છે. એટલે વિભાગ સી અને ડી માં નાના सम्स છે, 2-3 માર્ક વાળા, તો એ કરવા પડશે. અને એના માટે તમે આજે આવ્યા છો શીખવા માટે, તો પ્લીઝ પરફેક્ટ શીખીને જ જજો. અને બહુ છે પણ ઈઝી. બોલો સૂત્ર, કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં sx ગુણ્યા sy, 120 છેદમાં 12 ગુણ્યા 15, 12 ગુણ્યા 15 કેટલા થાય? 180, 0 0 કટ, 6 દુ 12, 6 તેરી 18, એટલે 2 છેદમાં 3 કરશો તો 0.67. r બરાબર 0.67. કેટલું ઈઝીલી થઈ ગયું, 30 સેકન્ડમાં આન્સર મળી ગયો અને 2 માર્ક મળે. આવા માર્ક ગુમાવાય નહીં. સમજદાર છો તમે લોકો, છો ને? પ્લીઝ કરી લેજો. જો સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર -65,
sx બરાબર 3, sy બરાબર 4 અને n બરાબર 10 હોય તો r ની કિંમત શોધો. મને ખબર છે ફોર્મ્યુલા યાદ નહીં હોય, તમને યાદ હોય તો બોલો, તો લાઉડલી બોલો, લખાવો. મને અટકી ગયા. બસ અહીંયા જ તકલીફ થાય છે. કેલ્ક્યુલેશન આવડે છે તમને એવું નથી કે નથી ભણવું, અમને તમને ભણવું પણ છે, મહેનત કરવા એ તૈયાર છે. એક થોડુંક આળસ છે, એ આળસ દૂર કરી નાખો. સૂત્ર યાદ રાખો, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં n ગુણ્યા x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન માઇનસ 65 છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 4 3 ચોક 12 ગુણ્યા 10 120 65 ભાગ્યા 120 0.54 પણ કેવા માઇનસ. સમ ઓવર. કેટલું ઈઝી હતું સર, આ તો આવડતું હતું પણ સૂત્ર યાદ ન હોય તો આ આવડતું હોય એને શું કરીએ? કંઈ કરી જ નહીં શકો, સ્ટાર્ટ જ નહીં કરી શકો. એટલે કહું છું, વારંવાર કહું છું, ભારપૂર્વક કહું છું કે સૂત્ર પ્લીઝ યાદ રાખો. અવલોકનોની 10 જોડ માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 120 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધો. હજુ અગાઉનો વિડીયો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. બોલો ફોર્મ્યુલા. 8 સમ ગણ્યા છે આપણે. 10 જોડ એટલે n 10 છે અને સિગ્મા ડી સ્ક્વેર આપેલું છે. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. n છે 10, 12 છક 72 એટલે આ થશે 720. 10 નો વર્ગ 100, 100 માઇનસ 1 એટલે 99. આ 990. 720 ભાગ્યા 990 0.73 અને 1 માંથી 0.73 બાદ કરો એટલે 0.27. બસ સમ ઓવર. આવા દાખલા પૂછાશે એક્ઝામમાં અને પછી બેઠા પડ્યા હશો કે સર અમને આવડ્યા નહીં. ઘણા સ્ટુડન્ટ હશે એવા, એક્ઝામમાં બધાના મોઢા જોતા હશે. અને હકીકતમાં સમ કેવા ઈઝી છે. કદાચ 5મા 6ઠા ધોરણમાં આનાથી અઘરા સમ આવતા અને 12મા ધોરણમાં આવા ઈઝી સમ આવશે. પણ જેણે મગજ ઉપર તાળા જ લગાવી દીધા છે પોતાના મન ઉપર કે હું તો નહીં જ કરું, મારા મનમાં કંઈક નવું જશે જ નહીં મગજમાં, બસ કેપેસિટી ફૂલ થઈ ગઈ છે મારી, હવે કંઈ અંદર નવું નહીં ઘૂસે, તો કચરાને મનમાં ભરીને બેઠા છે અને આવું ઈઝી વસ્તુ મૂકી દે છે. હવે એમનું કંઈ ન થાય, એમનું કંઈ થાય નહીં. બરોબર. તમારા જેવા બધા ન હોય સિન્સિયર. તમે લોકો સિન્સિયર છો એટલે જ અત્યારે આ બધું ભણવા આવો છો. બાકી શા માટે બધા નથી આવતા? કારણ કે જરૂર નથી એ લોકોને કંઈક નવું શીખવાની. ઓલરેડી એ લોકો બહુ હોશિયાર છે. 2 ચલ વરસાદ મિલીમીટરમાં અને પાકની ઉપજ. હવે જો વિભાગ ડી છે, વિભાગ સી માં 3 જ સમ હતા, બાકી બધા ક્વેશ્ચન આન્સર. 10મો દાખલો. પહેલા 9 દાખલા થિયરીના તમારે કરવાના. 2 ચલ, એક છે વરસાદ મિલીમીટરમાં અને બીજો છે પાકની ઉપજ ક્વિન્ટલ પર હેક્ટરમાં વિશે નીચેની માહિતી મળે છે. n આપેલું છે, x બાર છે, y બાર છે, sx sy સિગ્મા xy. આ પરથી સહસંબંધાંકની કિંમત શોધો. બોલો સૂત્ર. જાજુ મગજ ઉપર લોડ નાખવાની જરૂર નથી. આ રકમ ઉપરથી સૂત્ર યાદ કરી શકો છો તમે. રકમને ધ્યાનથી જુઓ અને સૂત્ર બનાવી લો. કદાચ ભૂલાઈ ગયું હોય, પરફેક્ટ યાદ ન હોય તો આના ઉપરથી બની જાય. r બરાબર સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. બસ આ બની ગયો ફોર્મ્યુલા. શું હતું? પહેલા તો વાંચેલું હતું, પહેલા યાદ રાખ્યું હતું, પણ સમય જતા ભૂલાઈ ગયું, યાદ બરોબર નથી આવતું. તો આના ઉપરથી થોડુંક મગજ ઉપર ભાર નાખો એટલે યાદ આવી જશે. 1,89,000 માઇનસ n છે 10, x બાર 120, y બાર 150
છેદમાં n10 ગુણ્યા x નું પ્રમાણિત વિચલન 30, y નું પ્રમાણિત વિચલન 40. 12 ગુણ્યા 15 180 થાય અને 1 2 ને 3 0 પાછળ મૂકી દઈએ એટલે 1,80,000 છેદમાં 3 ચોક 12 અને પાછળ 1 2 ને 3 0 મૂકી દો એટલે 12,000. 1,89 માઇનસ 1,80 એટલે 9,000 ભાગ્યા 12,000. આ 3 3 0 કેન્સલ, 3 તેરી ને 3 ચોક 12, 3 ભાગ્યા 4 કરશો એટલે 0.75 જવાબ. બધી જગ્યાએ કેલ્ક્યુલેટર જરૂર ન પડે. કેલ્ક્યુલેટર આપણે જ બનાવ્યો છે, માણસે જ. એટલે જો આ માણસ પોતાનું મગજ વાપરે ને તો કેલ્ક્યુલેટર કરતા ઘણી વખત ઝડપથી કામ થઈ શકે. એવું નથી કહેતો કે બધી વખતે. મોટા મોટા ગુણાકાર ભાગાકારમાં કેલ્ક્યુલેટર જ કામ આવે, પણ આવી કેલ્ક્યુલેશન તમે કરી શકો. 12 વર્ષથી આ ગુણાકાર ભાગાકાર કરો છો, છે કે નહીં? એટલો તો અનુભવ છે કે આ 3 ભાગ્યા 4 મોઢે કરી શકો આની મદદ વગર. કોન્ફિડન્સ વધશે. મેઇન કામ કોન્ફિડન્સ વધારવાનું જ છે. બરોબર, ભણે તો બધા છે, પણ જેની પાસે કોન્ફિડન્સ છે ને એ જ ટોપ ઉપર રહે છે. અવલોકનોની 9 જોડ માટે નીચેની માહિતી મળે છે. સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર, સિગ્મા એક્સ વાય. આ પરથી સહસંબંધાંક શોધો. ફોર્મ્યુલા કયો? રકમ બરાબર જુઓ અને મને સૂત્ર કયો. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના 3 મોટા સૂત્ર, એમાંથી બીજો સૂત્ર કયો હતો? r બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ આખાનો વર્ગ ગુણ્યા n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા વાય આખાનો વર્ગ. n કેટલા છે સર? n નથી આપેલું, રકમમાં તો જુઓ. 9 જોડ તો 9n છે. સિગ્મા એક્સ વાય 408 માઇનસ સિગ્મા એક્સ 51 સિગ્મા વાય 72 9 ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર 315 માઇનસ 51 નો વર્ગ 9 ગુણ્યા 582 માઇનસ 72 નો વર્ગ 408 ગુણ્યા 9 36 72 51 ગુણ્યા 72 આ પણ 36 72. આ તો સમ ઈઝી થઈ ગયો. 315 ગુણ્યા 9 2835. શા માટે ઈઝી થઈ ગયો ખબર પડી? હજી તો મેં છેદ લખ્યું નથી તોય જવાબ ખબર પડી ગઈ. કેવી રીતે? 3672 માઇનસ 3672 કેટલા થશે? 0 થશે. છેદમાં ભલે ને ગમે એ હોય, 0 છેદમાં કંઈ પણ હોય, ફાઇનલ આન્સર શું આવે? 0 આવે. મગજ આ લેવલ ઉપર આપણે દોડાવવાનું છે કે હજી તો આગળ ઘણું બધું બાકી હોય તોય આપણને દેખાઈ જાય એડવાન્સમાં, સમય આવે ત્યારે. ઓકે, બાકી તો મજૂરી તો બધા કરે છે. સ્માર્ટ વર્ક કરો ક્યારેક. 51 નો વર્ગ. હવે આ બધું લખીએ ભલે છીએ પણ આની કોઈની જરૂર નથી. જવાબ તો આપણને ખબર પડી ગઈ, 0 જ આવવાનું છે. પણ લખવું એ જરૂરી છે માર્ક લેવા. 5238 માઇનસ 72 ગુણ્યા 72 એટલે 5184. 0 ભાગ્યા 2835 માઇનસ 2601 234. 5238 માઇનસ 5184 54. ભલે આ બધું લખવાનું, ભલે ને ખબર છે જવાબ 0 આવશે છતાંય લખવાનું, કારણ કે 3 માર્કમાં પૂછી નાખે તો પૂરા સ્ટેપ તો લેવા જોઈશે. 12636 આનો વર્ગમૂળ 112.41
અને છેલ્લે શું લખી નાખવાનું 0. બસ મળી ગયા 3 માર્ક. એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને 2 નિર્ણાયકોએ આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે. સિગ્મા rx - ry આખાનો વર્ગ બરાબર 126, જ્યાં rx અને ry એ 2 નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોને મળેલા ક્રમ દર્શાવે છે. આ પરથી સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો. બહુ ઈઝી. લિસ્ટ કરો આપણી પાસે શું છે. 8 સ્પર્ધક એટલે n બરાબર 8 છે. અને આ સિગ્મા rx - ry આ શું વસ્તુ છે. આખાનો વર્ગ. આ શું છે. આ કઈ નથી, ડી સ્ક્વેર છે. ડી એટલે શું, rx - ry. ઓકે, તો rx - ry એટલે ડી, એનો વર્ગ એટલે ડી વર્ગ. તમને જરા ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે, તમે મૂંઝાવો એટલા માટે. પણ આમાં કઈ આપણે મૂંઝાઈએ એવા છીએ નહીં. આપણે જોરદાર પ્રેક્ટિસ કરી છે, આખો ચેપ્ટર સોલ્વ કર્યો છે. તો આવી વસ્તુ કઈ આપણા માટે આપણને અટકાવી નહીં શકે. બીજા હશે જે આમાં અટકી જશે, આપણે નહીં અટકી. છે કે નહીં? ચલો ફોર્મ્યુલા. (126 × 6 = 756). 8 નો વર્ગ 64, 64 - 1 એટલે 63. 504. 756 ભાગ્યા 504 1.5. 1 માંથી 1.5 બાદ કરીએ એટલે -0.5. ઓકે, બસ સમ ઓવર. આવું બધું છે. જુઓ, નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુને આધારે 2 નિષ્ણાંતોએ આપેલા ક્રમ આપેલા છે. આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક મેળવો. બહુ ઈઝી છે, કઈ નથી. 2 જણાએ નોકરી માટે આવેલા ઉમેદવારને રેન્કિંગ આપી. એક નિષ્ણાંતે પહેલા ઉમેદવારને 3 નંબર આપ્યા, ત્રીજો રેન્ક આપ્યો, અને બીજા નિષ્ણાંતે એ જ ઉમેદવારને 5મો રેન્ક આપ્યો. આવી રીતે 5 ઉમેદવાર છે જેને 2 નિષ્ણાંતો રેન્કિંગ આપે છે, ક્રમ આપે છે. ઉમેદવાર અહીં rx ry. ઓકે, ઉમેદવાર 1 2 3 4 અને 5 ઉમેદવાર છે. પહેલા ઉમેદવારને પહેલા નિષ્ણાંતે 3જી રેન્ક આપી, બીજા નિષ્ણાંતે 5મી રેન્ક આપી. તો rx 3 ry 5 આવી રીતે લખવાનું છે. બીજા ઉમેદવારને પહેલા નિષ્ણાંતે 5મી રેન્ક આપી અને બીજા નિષ્ણાંતે 4થી રેન્ક આપી. ત્રીજા ઉમેદવારને પહેલા નિષ્ણાંતે પહેલી અને બીજાએ બીજી. આવી જ રીતે માહિતી આપેલી છે. હવે શું કરશું? ડી બરાબર rx - ry અને ડી સ્ક્વેર. 3 - 5 એટલે -2 +1 -1 અને 3. જો પ્લસ વાળા 3 ને 1 4, માઇનસ વાળા પણ 4, એટલે સિગ્મા ડી તમને ખ્યાલ છે હંમેશા 0 જ હોય. ડી સ્ક્વેર, જો કે ડી ની જરૂર નથી, નહીં પડે, છતાંય આપણે લખીએ છીએ. 4 1 1 1 9, 5 6 7 ને 9 16. r બરાબર 1 - સિગ્મા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n ગુણ્યા n સ્ક્વેર -1. n છે 5 ઉમેદવાર, 16 × 6 = 96. 5 નો વર્ગ 25 - 1 એટલે 24. 96 ભાગ્યા 120 કેલ્ક્યુલેટરમાં કરી શકીએ છીએ, પણ 12 8 96 ને 12 દામ 120 એટલે 0.8 થાય, અને 1 - 0.8 એટલે 0.2. મને મજા આવે.
હું હંમેશા ટ્રાય કરું કે કેલ્ક્યુલેશન કેલ્સી વગર કરું તો સારું. મને પોતાને મારો શોખ છે એમ પણ સમજી લો. ખોટું એમ નહીં વિચારતા કે સર આ કેલ્ક્યુલેટરમાં કર્યું હોત તો જલ્દી થઈ જાય, 100% થઈ જાય. પણ મને પોતાને ચેલેન્જ કરવાનું ગમે એટલે ક્યારેક હું અઘરી કેલ્ક્યુલેશન પણ જાતે કરવાની ટ્રાય કરું અને મોસ્ટ ઓફ ટાઈમ થઈ જાય. રેર ચાન્સીસમાં ક્યારેક મિસ્ટેક પડે અને મિસ્ટેક પડે ને ત્યારે આખો સમ મારે ફરીથી કરવો પડે, વિડીયો ફરીથી શૂટ કરવો પડે. એવું પણ ઘણીવાર બનતું હોય છે. છતાંય પણ મને આવી રીતે ક્યારેક ક્યારેક જાતે સોલ્વ કરવું ગમે છે. અને આ સાથે આપણે આપણો આજનો વિડીયો કમ્પ્લીટ કર્યો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, લાઈક પણ કરજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ઈ ના સમ સાથે. ગુડ બાય.